નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 19 પપ્પા હવે ફોન મૂકું કાવ્યનો અભ્યાસ કરીશું. એની સમજૂતી મેળવીશું. પપ્પા હવે ફોન મૂકું કાવ્યના કવિ મનોહર ત્રિવેદી છે. કાવ્યનો પ્રકાર ગીત છે. કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના કવિ મનોહર ત્રિવેદીનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. મનોહર ત્રિવેદીનો જન્મ અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં થયો હતો. જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. મોં સૂજણું, ફૂલની નૌકા લઈને, છુટ્ટી મૂકી વીજ, આપોઆપ, વેડા એ તેમના કાવ્ય સંગ્રહો છે. નથી, ગજવામાં ઘામ અને નાતો એ તેમની નવલિકા એટલે કે ટૂંકી વાર્તાના સંગ્રહો છે. ઘરવખરી, તેઓ એ તેમના ચરિત્ર નિબંધોના સંગ્રહો છે. કાચનો કૂપો, તેલની ધાર, ટિલ્લી, આલ્લેલે એ તેમની બાળ સાહિત્યની કથાઓ છે. ગીતમાં અને ગઝલમાં મનોહર ત્રિવેદીની નોંધપાત્ર ગતિ રહી છે. કાવ્યની વાત કરીએ તો હોસ્ટેલમાં રહેતી દીકરી પપ્પાને ફોન કરીને જે ગોઠડી એટલે કે જે વાતચીત માંડે એ પ્રસંગ સહજ રીતિએ કવિએ આ ગીતમાં એટલે કે પપ્પા હવે ફોન મૂકું ગીતમાં મૂક્યો છે. આ ગીત કવિના વેડા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું જેવા પ્રશ્નાર્થથી થાય છે. એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ ગઈ છે, છતાં ફોન મૂકવાની ઈચ્છા નથી થતી. આખા કાવ્યમાં દીકરી જ બોલે છે. પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે. મમ્મીનું ભોળપણ, પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા, પ્રેમ, લાગણી બધું ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે. કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી, કારણ કે શરૂઆતમાં જેમ પ્રશ્ન છે તેમ અંતે પણ પ્રશ્ન છે. આથી ચતુર્ભાવક પામી જાય છે કે ફોન મુકાવાનો નથી, વાત હજી આગળ ચાલવાની છે. આમ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ ઉત્તમ ગીત રચના છે. કાવ્યની સમજૂતી આ મુજબ છે. તો પપ્પા હવે ફોન મૂકું, તમને મોજ જરી આવે તે થયું મને, એસટીડીની દાળથી ટહુકું. હોસ્ટેલને? હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉગડે છે રંગભર્યું, મહેકે છે ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. મોજ એટલે આનંદ, જરી એટલે થોડી, એસટીડી એટલે સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગનું ટૂંકું રૂપ, જેનો અર્થ થાય છે ટેલિફોન બૂથ પર જઈને ફોન કરવાની વ્યવસ્થા. ટહુકવું એટલે ટહુકો કરવો, પરંતુ મધુરવાણીમાં બોલવું એવો અર્થ પણ એનો લઈ શકાય. હોસ્ટેલ એટલે છાત્રાલય. ઉઘડવું એટલે ખીલવું કે પ્રફુલ્લિત થવું. મહેક એટલે સુગંધ સુવાસ. ડાળખી એટલે નાની ડાળી. લીલા કુંજાર એટલે લીલા ઘટાદાર. ઝાડવું એટલે નાનું ઝાડ. આ પંક્તિઓમાં કવિ મનોહર ત્રિવેદી હોસ્ટેલમાં રહેતી દીકરી એના પપ્પા સાથે કેવી રીતે વાત કરે છે એ જણાવતા કહે છે. દીકરી એના પપ્પાને કહે છે, તો પપ્પા હવે ફોન મૂકું, તમને થોડી ખુશી થાય, મોજ થાય, એટલે થયું કે એસટીડીની દાળ પરથી ટહુકું, એટલે કે તમારી સાથે થોડીક મધુર વાતો કરું. પપ્પાનો પ્રશ્ન દીકરી સમજી ગઈ હોય એમ એ પપ્પાને પૂછે છે કે હોસ્ટેલને? હોસ્ટેલમાં તો મને ફાવે છે, જેમ કાંટામાં ફૂલ સચવાય તો એ ખીલે છે, મહેકે છે અને ડાળખી પર ઝૂલે છે, એમ ગુલાબની જેમ ફાગણ મહિનાના લીલા ઘટાદાર ઝાડવાના પાન એમ કંઈ સુકાઈ ના જાય. પપ્પા તમે મારી ખોટી ચિંતા કરશો નહીં. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે? ના ના, તો વાસણ છો માંજતી કે જો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડી નિંદરમાં આંજતી. સાચવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂંકું. શું લીધું? સ્કૂટરને? ભારે ઉતાવળા. સમ્મુ તો કહેતો તો ફ્રીજ. કેવા છો જિદ્દી ને હપ્તાને વ્યાજ, વળી ઘર આખું ઠલવશે ખીજ. જાજી તે વાતુના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું.
જલસો એટલે આનંદ કે ઉત્સવનો મેળાવડો અથવા તો આનંદ. માંજવું એટલે સાફ કરવું. સપનાઓ એટલે સ્વપ્ન, અરમાનો કે ઈચ્છાઓ. નિંદર એટલે નિદ્રા કે ઊંઘ. આંજવું એટલે આંખમાં કાજળ લગાડવું અથવા તો આંખમાં સમાવી લેવું. ચિંતાળુ એટલે ચિંતા કરનારી. કહેતો તો એટલે કહેતો હતો. ખીજ એટલે ગુસ્સો. વાતું એ તળપદા શબ્દનો અર્થ થાય વાતો. આ પંક્તિઓમાં દીકરી એના પપ્પાને કહે છે કે પપ્પા, મમ્મી બા આનંદમાં જલસામાં છે ને, બાજુમાં ઊભી છે. પછી તેને યાદ આવે છે કે ના તો વાસણ ભલે માંજતી, કેમ કે દીકરીને ખબર છે કે અત્યારે એના મમ્મી શું કરતા હશે. એ કહે છે એને કહેજો આ તારી દીકરી તારા સપના જે ઈચ્છા અરમાનો છે તે ઊંઘમાં આંજે છે, એટલે કે ઊંઘમાં પણ યાદ રાખે છે અને એ પૂરા કરવા માટે પોતાના તમામ પ્રયત્નો કરે છે. એના પપ્પાને દીકરી કહે છે કે મારા મમ્મીને સાચવજો, એ ભોળી છે, એ ચિંતાળુ છે, થોડી ભૂલકણી પણ છે, પણ એનું માઠું એટલે કે ખોટું લગાડશો નહીં. તમે શું લીધું એમ મમ્મી પૂછતી હશે. સ્કૂટરને? પછી તમારા પર ગુસ્સો કરતી હોય તો તમે ભારે ઉતાવળા છો એમ કહેતી હશે અને એમ કહેશે કે સમૂહ તો ફ્રીજ લેવાનું કહેતો હતો, તમે કેવા જીદ્દી છો, હવે હપ્તા અને વ્યાજ ભરવાના. અને જાણીને એ આખું ઘર ગુસ્સો કરશે અને છેલ્લે એ કહે છે કે જાજી વાતોના ગાડા ભરાય, એટલે કે ઘણી બધી વાતો કરીએ તે કરતાં હું તમને હાઈકુમાં એટલે કે ટૂંકમાં જ કહી દઉં કે તો પપ્પા હવે હું ફોન મૂકું. હાઈકુ એક જાપાની કાવ્ય પ્રકાર છે જેમાં 5, 7 અને 5 એમ અક્ષરો મળીને એ રચના કરેલી હોય છે. એમાં થોડામાં ઘણું કહેવાયેલું હોય છે. આ કાવ્ય કવિના વેડા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અહીં આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.